ટૂર વાળા છે કોઈ ટૂર વાળા? તમે ટૂરમાં કઈ અમદાવાદની છે? બરોડા તવક્કલ છે? 7 તારીખ છે ને? 6 કે 7 એવું કહ્યું છે. પછી બીજા કોઈ છે ટૂર વાળા? એક જ જણ છે. હવે હજ કમિટી ઓફ બોમ્બે. એટલે અમારે હેડ ઓફ કવરે બધું આપ્યું. પૈસા ભર્યા તારે ખબર પડી. 52 ભર્યા ને કે ચમના 52 ભર્યા કે 48 જ ભરવા. કેમ 48? કે બોમ્બે જવું. હા આખું દુનિયામાં અમદાવાદથી જાય છે બોમ્બે જવાનું ચો કહ્યું મેં સમજ્યા. ટાઈમ જ હાથમાં ગયો રે કોઈ અવસર જ ના રહ્યો. કેટલું બધું થાકવાનું બોમ્બે. અહીંથી બોમ્બે ત્યાં આગળ ઈસ્ટ વેસ્ટ. બોમ્બે ઈસ્ટ વેસ્ટ હોય ને એવું થઈ જાય ત્યાં આગળ. હજી જાય ઈસ્ટ વેસ્ટ. થઈ ગયો ટાઈમ બરોબર. અવારનવાર નાખો ને. લિંક નાખી દીધી. ચાલુ થઈ ગઈ. હે પેલી જમાત આવી છે મસ્તુરાતની સાહાબામ તે મર્દોને બોલાવી લેવા હતા ને એ હજમાં જ બધા નાપડ ના છે ઉરેઠ ના છે એ બોલાવી લેવાના. અમદબેન મારો ને ફોન આવી જતા એ લોકો કમસે કમ મર્દો તો આવી જાય. હા પહેરાય. હે હા મારો અમદભાઈ છે જિમ્મેદાર છે જમાતમાં એટલે વાંધો નહીં. એરમમાં ઘડિયાળ પહેરાય, એરમ પર પટ્ટો પહેરાય, ચશ્મો પહેરાય, હેન્ડફ્રી નખાય. જેટલા સારા કામ કરો ને બધો એરમમાં થાય. આડું અવરું કામ નહીં કરવું નહીં તો જિંદગી ભર પસ્તાવાની વારી આવે. હા પહેરાય. ચોમડાનો પહેરાય, રેગ્ઝીનનો પહેરાય, કાપડનો પહેરાય, જીન્સનો પહેરાય, બધા કપડા બધા પટ્ટા સિલાઈ વાળો સિલાઈ વગરનો બધા પહેરાય. હે ખાવા બેઠા તો ખાઈ રહેશે તો મટલી જ પડશે. માથે એસી બંધ કરી દેવાય ને ઉપર સ્વિચ આવે આમ ફેરવો એટલે એસી બંધ થઈ જાય. ટેન્ટમાં કેવું 200-250 માણસ હોય છે. જેટલા નોન એસી વાળા હોય ને એક બાજુ કરી નાખવાના ને 4 ડિપાર્ટમેન્ટ હોય આખા ટેન્ટમાં 4 ભાગોમાં 4 એસી હોય. એક એસીમાં 4 ભાગ પાડેલા હોય છે લોકોએ. કુલર બી એસી કરતા ભારે હોય પણ જે મીના હોય છે ને તો તમને વિસર કાશ્મીર જેવું લાગે. કુલર ફરતા હોય છે ઉપર એમાં પાઇપ આવી હોય 4. એક ટેન્ટના 4 હિસ્સા કરે છે લોકો અને એમાં 4 પાઇપો મેલી હોય છે અને 4 હિસ્સામાં તો પડદા ફિટ કરેલા હોય. તમે પડદો ખોલ નાખો ને એટલે વચ્ચે પાર્ટીશન થઈ જાય 4. એટલે એવું લાગે કે ભાઈ નોન એસી વાળા 40-50 જણ છે ને તે અમને આમ કઈ બાજુ પોઈન્ટ બંધ કરી દેવાનો. ખ્યાલ તો કે ત્યાં ગરમી જેટલી બધી હશે ને તમારે એસી જોઈએ છે. બહાર નીકળે તો નરી બફારો લાગે. ચલો લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દા વન નિઅમતા લક વલ મુલ્ક લા શરીક લક લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દા વન નિઅમતા લક વલ મુલ્ક લા શરીક લક
لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك اللهم صل على بسم الله الرحمن الرحيم कल क्या आया આપણે દુઆ માંગી હે ને કાબતુલ્લા પર નિગાહ પડીને દુઆ માંગી કાલે એક ડોક્ટર સાહેબે રાયાલી માશાલ્લાહ બહુ સરસ રાયાલી મજલિસ પત્યા પછી આપણે જે દુઆ માંગવાની જામે દુઆ બેતુલ્લા પર નિગાહ પડવા પર તો એમણે કાલે બહુ અજીબ વાત કરી અલ્લાહ પાક અમુક લોકોના દિમાગમાં કઈ વાત નાખતા હોય છે જેને ફિકર હોય છે તો અલ્લાહ પાક કંઈક ને કંઈક ખોલતા જ હોય છે કામની વાતો એમણે એવું કહ્યું કે તમે જે દુઆ માંગવાનું કહું કે ભાઈ જ્યાં સુધી મક્કામાં રહું જ્યાં સુધી મદીનામાં રહું જ્યાં સુધી દુનિયામાં જીવતો રહું આજ સુધી જેટલી દુઆ માંગીએ અને મોત સુધી જેટલી દુઆ માંગી એ બધી ખેરની સાથે કબૂલ ફરમો તો ડોક્ટર સાહેબ એવું કહું કે એક દુઆ એવી ના માંગ્યા કે આપણે તો વર્ષોથી ઇબાદત કરીએ છીએ પણ એ ઇબાદત કબૂલ થાય કે ના થાય એની ગેરંટી તો હોતી નહીં એ મર્યા પછી ખબર પડે આપણને બરાબર તો કે આપણે અલ્લાહને એવું કહે કે અલ્લાહ પાક અત્યાર સુધી જેટલી ઇબાદતો કરી એ અને મળતો સુધી જેટલી ઇબાદતો કરી એ બધી તું કબૂલ કરજે એ વાત બરાબર છે કે ઇબાદતો કબૂલ થઈ જાય આપણી તો આ બી એક માંગવાની વસ્તુ છે કે ભાઈ ઇબાદતો તો આપણે કરીએ છીએ પણ એની ગેરંટી શું એ તો મર્યા પછી જ ખબર પડે તો આ એક છે દુઆ જામે કે અલ્લાહથી દુઆ માંગે કે અલ્લાહ પાક મેં અત્યાર સુધીની જે ઇબાદતો કરી ચાહે ગમે તેવી તૂટી ફૂટી થઈ ગઈ અને હવે જે કરીશ મરતા હોય એ બધી ઇબાદતો અલ્લાહ તારા દરબારમાં કબૂલ કર તો આ બી એક બહુ સારી દુઆ છે માનવી જોઈએ અલ્લાહ પાક એમને જઝાય ખેરાલે બહુ સારી વાત છે તો દુઆઓનો એહતિમામ કરીશું અને કોઈના માટે બદદુઆ નહીં કરીએ જેટલું અલ્લાહ પાક દિલમાં નાખે અને બધા દુનિયાના મુસલમાનો માટે દુઆ કરી છે આપણા ભાઈઓ દુનિયામાં બહુ પરેશાન છે સૌથી વધારે જુલમ આખી દુનિયાની અંદર મુસલમાનો પર થઈ છે અને આખી દુનિયા તમાશો જોઈ રહી છે જે લોકો દુનિયાની અંદર જુલ્મના ખિલાફ વાતો કરે છે એ લોકો તમાશો જોઈ રહ્યા છે અમલ પડી એટલે ટાર્ગેટથી કામ થઈ રહ્યું છે દુનિયાની અંદર પણ એ અશક્ય છે કે દુનિયામાં ઇસ્લામ ખતમ થઈ જાય અલ્લાહના નબીની વાત છે આપણે કંજરી માશાલ્લાહ મુફ્તી સાહેબે આખરી મજલિસમાં બહુ જાનદાર વાત કરી કે દુનિયા ગમે તેટલી મહેનત કરે પણ મેર પડે એટલે અલ્લાહના નબીની હદીસ છે જેનો ખુલાસો કે એક જમાનો એવો આવવાનો જ છે કે દુનિયાના હર કાચા પાકા મકાનની અંદર અલ્લાહનો કલમો પહોંચી જશે ચાહે ઇજ્જતથી માને ચાહે જિલ્લતથી માને પણ પહોંચી તો એટલે જમાનો આવવાનો છે ઇન્શાઅલ્લાહ તો એ દરેક માટે આપણે દુઆઓનો એહતિમામ કરીશું દુનિયાના મુસલમાનો માટે દુઆઓ કરીશું ત્યાર પછી આપણા ઉમરાના અમલ ચાલુ થશે ઉમરાના 4 કામ 2 ફરજ અને 2 વાજીબ ઉમરાનો પહેલો ફરજ એહરામ પહેરી નિયત કરીને લબ્બેકનું પડવું એ આપણે પ્લેનમાં અદા કરી લીધું ઉમરાનો બીજો ફરજ તવાફના 7 ચક્કર લગાવો ઉમરાનો પહેલો વાજીબ સફા મરવાના 7 ચક્કર લગાવવા સહી કરવી અને ઉમરાનો બીજો વાજીબ હલક કરવું આ 4 અમલ થઈ જાય એટલે એક ઉમરો અદા હવે ઉમરો શરૂ કરતા પહેલા શું કરવાનું તવાફ શરૂ કરતા પહેલા ભેગા થવાની જગ્યા નક્કી કરો પહેલો દિવસ છે તો એક ખતરો એ હોય છે કે ભાઈ કદાચ તવાફ દરમિયાન આપણે જુદા પડી જઈએ તો બહુ લોકો બચારા ભેગા થતા નહીં તો એક ચોકનના માણસ રહે કે ભાઈ તવાફ શરૂ કરતા પહેલા એક ભેગા થવાની જગ્યા નક્કી કરી બીજું કે ઓરતોને ઉમરો શીખવાડો ઓરતોને અમલ શીખવાડો અલ્લાહ ના કરે જુદા પડી જઈએ તો ઓરત તો પોતાનો અમલ પૂરો તો કરે જ ગભરાઈ ના જાય કે ચલો ઘરવાળા છૂટા પડી ગયા મેરમ મરદ છૂટો પડી ગયો તો કે આવું શું કરીશ તો બેહી ના જાય પણ પોતાનો અમલ પૂરો કરીને જે જગ્યા નક્કી કરી હોય ત્યાં જઈને ઊભા થઈ જાય એટલે તવાફ શરૂ કરતા પહેલા જગ્યા નક્કી કરો જગ્યા માટે આપણે કોઈ એક તો હજરી અસવદની જગ્યા છે પણ એ નિશાની આખી દુનિયા હાલે છે આખી દુનિયા હજરી અસવદના લીલી લાઈટે ભેગી થાય છે એના સિવાય બીજી 4 નિશાની છે જેટલા 4 દરવાજા છે મોટા ગેટ હરમ શરીફના કે જેની પર 2 મિનારા છે એ 4 ગેટની અંદર એક નિશાનીમાં અંદર એટલે અંદર જે મતાફ જે તવાફ કરવાનો એરિયા છે
એ તવાફ કરવાનો જે એરિયા, એનો જે કિનારો છે, છેડો, એ છેડા પર 4 ગેટના 4 બોર્ડ અંદર મારેલા છે. લાઇટ વાળા બોર્ડ છે, અલગ અલગ કલરના, પીળું છે, ગ્રીન છે, અલગ અલગ બોર્ડ છે. એમાંથી ગમે તે એક બોર્ડની નિશાની તમે નક્કી કરો કે આપણે આ બોર્ડ આગળ ભેગું થઈ જવાનું. ચાલો, તો એમાં એક આસાન તરીકે એક બી છે કે છેલ્લે જ્યારે આપણે 8મો બોસો આલીને પછી જે બોર્ડ આવે ને એ નક્કી કરો તો વધારે સારું. તમે હજરે અસવદની ડાબી બાજુનું બોર્ડ નક્કી કરો ને તો પેલા આખો રાઉન્ડ મારીને આવવું પડે. જ્યારે પેલો છેલ્લો બોસો આલીને પછી જે પહેલું બોર્ડ આવતું હોય ને એ નક્કી કરો ને તો બહુ વહેલું તમે પહોંચી શકો છો. તો એવું કોઈક નિશાની વાળું બોર્ડ નક્કી કરો કે એક બોર્ડ, એ બોર્ડ પર શું છે કે જે બહારના મેઇન ગેટ છે ને એનું એ લોકોએ અંદર માર્કિંગ કર્યું છે કે ભાઈ 1 નંબરના ગેટ પર કોઈને બહાર નીકળવું હોય તો અહીંથી જતો રહે તો સીધો 1 નંબરથી બહાર નીકળે, એવા બોર્ડ અંદર મારેલા છે. તો ગમે તે એક નિશાની નક્કી કરો બોર્ડ પર. એ નક્કી થઈ ગયા પછી હવે આવું તવાફ શરૂ કરતા પહેલા તવાફ ચાલુ થાય હજરે અસ્વદથી. તો હજરે અસ્વદને શોધવો કેવી રીતે? તો એની 3 નિશાની. એક તો હજરે અસ્વદ કાબાતુલ્લાની જે જગ્યા પર છે એની સામે બિલકુલ હરમની જે તવાફ કરવાનો એરિયા પૂરો થાય એ બોર્ડરથી લઈ બોર્ડર પર જ હરમમાં છેક નીચેથી લઈને ઉપર સુધી ગ્રીન લાઇટો મારેલી છે હજરે અસ્વદની હોમેની સાઈડ. એ ગ્રીન લાઇટની હોમે કાબાતુલ્લાનો જે હિસ્સો આવે એ હજરે અસ્વદનો, આટલું યાદ રાખવાનું. એટલે તમે જે ઊભા છો ત્યાંથી નજર મારો ચારે બાજુ હરમમાં તમને ગ્રીન લાઇટ કઈ દેખાય? બધેથી ગમે તે ઊભા છો ને તમે ગ્રીન લાઇટ દેખાય છે, નીચેથી લઈને છેક ઉપર સુધી ટ્યુબ લાઇટો મારી છે. એ ગ્રીન લાઇટ દેખાય એટલે સમજો એ ગ્રીન લાઇટની હોમે જે કાબાતુલ્લાનો હિસ્સો આવે એ હજરે અસ્વદ. બીજી નિશાની, ત્યાં આગળ લોકો બોસો આલે એટલે હાથ ઊંચા કરે. એ જગ્યા આવી શકતી હાથ એક ખાઉન્ટા ઊંચા થાય બધાના. એટલે તમે નજર મારશો કઈ હાથ ઊંચા થાય છે, બધા હાથ ઊંચા થતા હોય એટલે સમજી લો કે આ હજરે અસ્વદ છે, ત્યાં આગળ લોકો બોસો આલી રહ્યા છે દૂરથી આમ હાથ ઊંચા કરી. અને ત્રીજી નિશાની, કાબાતુલ્લાનો જે દરવાજો છે એ મિડલમાં નહીં, સાઈડમાં છે. બરાબર? એ દરવાજાને અડીને જે ખૂણો આવે કાબાતુલ્લાનો એ હજરે અસ્વદનો ખૂણો. તો કાબાતુલ્લાનો દરવાજો જુઓ કઈ બાજુ છે અને દરવાજાને અડીને જે ખૂણો આવે એ હજરે અસ્વદનો ખૂણો. આ હજરે અસ્વદ શોધવાની 3 નિશાની. ચાલો, હવે આપણને હજરે અસ્વદ મળી ગયા. હજરે અસ્વદ મળી ગયા એટલે હવે આપણે તવાફ કરવાના એરિયામાં એન્ટર થયા. હવે ભીડ હોય, કદાચ તવાફનો એરિયા ફૂલ હોય તો તમે થોડા કિનારે ઉભા રહો. તવાફ શરૂ કરતા પહેલા જમણો ખભો ખુલ્લો કરવાનો. જે આપણે હરમ નાખ્યું છે, જમણા ખભાનું હરમ ડાબી બાજુ નાખ્યું છે, એ ડાબી બાજુથી કપડું ઉતારવાનું અને જમણો હાથ ઊંચો કરીને એની નીચેથી કપડું કરીને ડાબા ખભે પાછું નાખવાનું. આ જમણો ખભો 7 ચક્કરમાં ખુલ્લો રહે અને ઇજતિબા કહેવાય. શું કહેવાય? ઇજતિબા કહેવાય. અને 7 ચક્કરમાં ખુલ્લો રહે અને એ સુન્નત છે. શું છે? કદાચ કોઈ ઇસ્તેબા કરવાનું ભૂલી ગયો તો એનો તવાફ અદા થઈ જશે. એનાથી તવાફમાં કતો ફરક પડે? ક્વોલિટીમાં ફરક પડે કે સુન્નત રહી ગઈ એના લીધે અજરમાં કમી થાય. સુન્નત અદા કરો તો તમારો તવાફ ક્વોલિટી વાળો થાય, આટલું થાય. બાકી તવાફનો અમલ અદા થઈ જાય. તો સૌથી પહેલા જમણો ખભો ખુલ્લો કરીશું તવાફ શરૂ કરતા પહેલા. જમણો ખભો ખુલ્લો કરી નાખ્યો પછી આપણે એરિયામાં ઉતરીશું તવાફ કરવાના એરિયા. અંદર ભીડમાં નહીં પ્યાઈએ. હજરે અસ્વદનો જે ખૂણો છે એને બિલકુલ ડાબી તરફ ઉભા રહીશું. સીનો કાબાતુલ્લા બાજુ રાખીશું અને હજરે અસ્વદની ડાબી બાજુ, એટલે આપણો જમણો ખભો જે છે એ હજરે અસ્વદ બાજુ જાય અને આપણું આખું શરીર જે છે હજરે અસ્વદની ડાબી બાજુ આવે. અને બિલકુલ નજીક નહીં, સહેજ દૂર ઉભા રહીશું જેથી ભીડમાં ધક્કો ના વાગે. અને ત્યાં આગળ ઉભા રહીને સીનો કાબાતુલ્લા બાજુ રાખી નિયત કરીશું. યા અલ્લાહ, તવાફના 7 ચક્કરોની નિયત કરું છું, મારા માટે આસાન કર અને કબૂલ કર. આ નિયત થઈ ગઈ. નિયત કર્યા પછી કમ્પ્લેટ હજરે અસ્વદની સામે આવી જઈશું. સીનો કાબાતુલ્લા બાજુ રાખીશું અને નમાઝની અંદર કાન સુધી જેવા હાથ ઊંચા કરીશું એવી રીતે હાથ ઊંચા કરીને બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કરીને હાથ છોડીશું. કોને કહેવાય? હજરે અસ્વદનો ઇસ્તેકબાલ. ઇસ્તેકબાલ એટલે વેલકમ, કે તમે હજરે અસ્વદનું સ્વાગત કરી, એને કહેવાય ગુજરાતીમાં. તો કાન સુધી હાથ ઉઠાવીશું. પહેલા હજરે અસ્વદની સામે કાબાતુલ્લા બાજુ સીનો રાખીશું. કાન સુધી હાથ ઉઠાવીશું, બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કરીને હાથ છોડીશું. ત્યાર પછી પહેલો બોસો આવીશું, એને કહેવાય હજરે અસ્વદનો ઇસ્તેલામ. અને આ રીતે ગયા બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર, હથેળી ચૂમીશું.
ખબર પડી? આ રીતે હાથ લઈ જવાનો હજરે અસ્વદ બાજુ નીચે, લોકો આમ આમ કરતા હશે, હાથ ઊંચો કરતા હશે. હજરે અસ્વદ કઈ છે? નીચે છે, ઉપર નહીં. ખબર પડી? એટલે હાથ કઈ જાય આપણો? નીચેની તરફ જાય. બિસ્મિલ્લાહ, અલ્લાહુ અકબર, હથેળી ચૂમવાની. આ આપણો પહેલો બોસો અદા થઈ ગયો. પહેલો બોસો અદા થાય એટલે તરત જ ત્યાંથી આમ આમ આપણે ઊભા છે ને, સીનો કાબાતુલ્લા બાજુ છે, એટલે એ જ જગ્યા પરથી તમે ફરો, ટન મારો જમણી બાજુ, તમારો ડાબો ખભો કાબાતુલ્લા બાજુ થઈ જવો જોઈએ. બોસો આલીને તરત જ એ જ જગ્યા પર. બરાબર? કારણ કે કાબાતુલ્લા બાજુ ડાબો ખભો રાખીને તવાફ શરૂ કરવો એ તવાફના વાજીબાતમાંથી છે. તમે ડાબો ખભો ના કર્યો બાજુ અને એની એ જ પોઝિશનમાં કાબાતુલ્લા બાજુ તવાફ ચાલુ કર્યો કે તમારો ચહેરો અને સીનો બેતુલ્લા બાજુ છે અને તમે 3-4 કદમ ચાલ્યા તો તમે વાજીબ છોડ્યો. વાજીબ છોડવાથી એક બકરાનો દમ પડે. શું પડે? સમજ પડી તમને? એ બકરાનો દમ ના પડે એના માટે તમારે એ ફેરો શું કરવો પડે? પાછો કરવો પડે. તો તમારા પરથી એ દમ સાચી થઈ જાય. એ એટલો મોટો વાજીબ છે. સમજ પડી? એટલે ફરી કઈથી જવાનું? પહેલો બોસો આલ્યો એટલે ત્યાંથી આપણે ટર્ન મારવાનો જમણી બાજુ અને ડાબો ખભો કરી દેવાનો કઈ બાજુ? કાબાતુલ્લા. અને પછી ચાલવાનું શરૂ કરીશું. પડવાનું શું? ત્રીજો કલમો, સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. અગર કોઈને ત્રીજો કલમો ના આવડતો હોય તો શું પડશે? સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર. આ ત્રીજો કલમો જ છે, પણ એને છૂટા છૂટા પડે. કશું ના આવડે તો અલ્લાહ અલ્લાહ અલ્લાહ, આ તો આવડે ને મને. કોઈ બી zikr કરી શકે મુદ્દે. ખ્યાલ? હાલાકે 7 ચક્કરની દુઆઓ છે. કોઈ હિંમત કરે, મોડે કરે, બહુ સારી વસ્તુ છે, કરવી જોઈએ. પણ ના થતી હોય, હજુ લબ્બેકમાં જ બહુ લોડ પડે છે. હવે બસ 7 દુઆ તો દૂર દૂરની વાત છે. લબ્બેક હજુ પાછી હોંભરી છે તો હજુ લબ્બેકમાં મખરતમાં હજી ભૂલો હશે. હમણાં પતશે એટલે પૂછી દો કોણ કોણ પડ્યા લબ્બેક, એટલે ખબર પડશે. તો કરવો જોઈએ zikr ત્રીજા કલમાનો, સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર. આ ત્રીજા કલમાનો zikr કરતા કરતા આપણે ચક્કર શરૂ કરીશું. પહેલા 3 ચક્કરમાં રમલ કરીશું. શું કરીશું? રમલ એટલે પહેલવાનની જેમ ચાલવાનું, સીનો કાઢીને. આ રીતે સીનો કાઢીને ચાલવાનું, પહેલવાની, દોડવાનું નહીં. ત્યાં આગળ લોકો રમલમાં દોડે છે. બેતુલ્લાની જે લોકો રમલ કરતા હોય તમે જોશો દોડતા હશે. લોકો દોડવાનો હુકમ નહીં, સીનો કાઢીને ચાલવાનો હુકમ છે, પહેલવાનની જેમ છાતી કાઢીને. અને એ મર્દો માટે જ છે. ઇસ્ટેબા અને રમલ બે કોના માટે છે? મર્દો માટે છે. ઓરતો માટે રમલ બી નહીં અને ઇસ્ટેબા બી નહીં. તો પહેલા ચક્કરમાં રમલ, પહેલા 3 ચક્કરમાં રમલ કરવું સુન્નત છે. પહેલા ચક્કરમાં ભૂલી જાવ તો બીજા ચક્કરમાં કરો, બીજા ચક્કરમાં ભૂલી જાવ તો ત્રીજા ચક્કરમાં કરો, ત્રીજામાં ભૂલી જાવ તો બાકીના 4 ચક્કરમાં રમલ ન કરવું સુન્નત છે. ખ્યાલ? તો આ સુન્નત અમલ છે. કદાચ કોઈ 3 ચક્કરમાં રમલ ભૂલી ગયો તો એનો તવાફ અદા થઈ જશે. તવાફમાં કદો ફરક પડે. તો પહેલા ચક્કર ચાલુ થયો આપણો રમલનો, ફરતા ફરતા ત્રીજો કલમો પડતા પડતા વચ્ચે પેલી ગોળ દીવાર આવશે, બીજા ને ત્રીજા ખૂણા વચ્ચે કાબાતુલ્લા, એને હતીમ કહેવાય. એને બી આપણે તવાફમાં સામેલ કરી લઈશું. હતીમથી પછી આગળ વધીશું. ચોથો ખૂણો આવશે રૂકને યમાની, જેને કહેવાય હજરે અસ્વદની પહેલાનો ખૂણો. ચોથો રૂકને યમાની આવે તો ત્યાંથી લઈને હજરે અસ્વદ સુધી જો કોઈને દુઆ આવડતી હોય, અલ્લાહુમ્મા રબ્બાના આતીના ફિદ દુનિયા હસનતો વફિલ આખિરતી હસનતો વકીના અઝાબન નાર, આ દુઆ પડવી અફઝલ છે. ના આવડતી હોય તો ત્રીજો કલમો પડે. પછી રૂકને યમાનીનો મસલો શું છે? રૂકને યમાની પર હાથ ફેરવા માટે લોકો શું કરે છે કે ચાલુ તવાફમાં દૂર હોય ને તો નજીક આવા હાથ ફેરવા માટે. હાલાકે ચાલુ તવાફમાં 3 કામ કરવા મકરૂએ તહેરીમી છે. ચાલુ તવાફમાં 3 કામ કરવા મકરૂએ તહેરીમી છે. ચાલુ તવાફમાં કાબાતુલ્લા બાજુ સીનો ના થવો જોઈએ. ચાલુ તવાફમાં કાબાતુલ્લા બાજુ પીઠ ના થવી જોઈએ. અને ચાલુ તવાફમાં કાબાતુલ્લા પર નિગાહ નહીં નાખવાની. તવાફ નીચી નિગાહથી થશે, ખુશુની હાથે થશે. સીનો અને પીઠ કાબાતુલ્લા બાજુ થશે. ખ્યાલ? તો જે લોકો રૂકને યમાનીના હાથ લગાવવા આવે છે એવું સમજો છો કે આ સુન્નત છે,
તો જે લોકો દૂરથી આવે છે એ કાબાતુલ્લા બાજુ સીનો કરે છે. તો એક મસનૂન ને મુસ્તહબ અમલ અદા કરવા માટે એક શું કરે છે, મકરૂહ કામ કરે છે, તો એ ગુનેગાર થાય છે. તો એ હુકમ કોના માટે છે કે હાલતે એહરામમાં ના હોય કોઈ માણસ, કેમ કે તો અત્તર લગાવેલું છે તો હાથ નહીં લગાવી શકતા હાલતે એહરામમાં. કોઈ માણસ હાલતે એહરામમાં ના હોય અને સાદો તવાફ કરતો હોય પહેરેલા કપડે અને રૂકને યમાનીને અડીને નીકળતો હોય, તો બંને હાથથી સીનો કાબાતુલ્લા બાજુ કર્યા વગર બંને હાથ રૂકને યમાની પર ઘસવા એ સુન્નત છે. યા તો ખાલી જમણો હાથ લગાવો સુન્નત છે. પણ કોના માટે? એહરામમાં ના હોય. બાકી એહરામમાં જોશમાં બે હાથ લગાવી દીધા તો પછી બકરે કી તૈયારી શરૂ. પછી ફોન મારવાની જરૂર નહીં, સીધો તઈ ફોન મારે બકરા વાળો કે મેરા એક લીખ લો. તો હાલત એહરામમાં તઈ અમલ નહીં. ખ્યાલ આવે? તો રૂકને યમાની થી આયા હજરે અસ્વદ, રબ્બાના આતીના પડતા આયા અને હજરે અસ્વદ પર પાછા આયા. હવે તવાફની પોઝિશનમાં ઉભા રહીશું આપણે. જેવી રીતે આ ને ડાબો ખભો કાબાતુલ્લા બાજુ રાખો એવી જ રીતે ઉભા રહીશું. અને આપણો ચહેરો, આપણી આંખો અને આપણો હાથ આ રીતે બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર. સીનો બી નહીં થાય, પેટ બી નહીં થાય, ખાલી ચહેરો હજરે અસ્વદ બાજુ જશે, આપણી આંખો હજરે અસ્વદ બાજુ જશે અને આપણો હાથ બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર. આપણો કયો બોસો થયો? બીજો બોસો. ખ્યાલ આવી ગયો? ઉભું રહેવાનું તવાફની પોઝિશનમાં, સીનો બી થવો જોઈએ નહીં અને પીઠ બી ના થવી જોઈએ. એક ચક્કર અને 2 બોસા. બીજો ચક્કર ચાલુ થયો રમલનો, 3 બોસા. ત્રીજો ચક્કર ચાલુ થયો અને 4 બોસા. રમલનો અમલ પૂરો થઈ ગયો. હવે જે ચોથો અમલ ચાલુ થશે, ચોથો ચક્કર, એ નોર્મલ ચાલમાં જે રેગ્યુલર આપણે ચાલીએ છીએ. તો ચોથો ચક્કર 5મો બોસો, 5મો ચક્કર 6ઠ્ઠો બોસો, 6ઠ્ઠો ચક્કર 7મો બોસો, 7મો ચક્કર 8મો. 7 ચક્કર અને 8 બોસા. આ આપણો તવાફ પૂરો થઈ ગયો. ઉમરાનો તવાફ કહેવાય. એહરામની હાથે થાય 7 ચક્કર 8 બોસા રમલ અને ઇસ્ટેબાની સાથે. આવું બોલવું પડે. 7 ચક્કર 8 બોસા રમલ અને ઇસ્ટેબાની સાથે. આવું બોલો એટલે તમને મગજમાં આવી જાય કે ભાઈ રમલ બી કરવાનું છે, ઇસ્તેબા બી કરવાનું છે. ઇસ્તેબા 7 ચક્કરમાં થાય અને રમલ પહેલા 3 ચક્કરમાં થાય. ઇસ્તેબા પહેલા ચક્કરમાં ભૂલી ગયા તો બીજા ચક્કરમાં કરી શકો છો. જમણો ખભો ખુલ્લો કરી શકો છો. બીજામાં ભૂલી જાઓ તો ત્રીજામાં જમણો ખભો ખુલ્લો કરી નાખો, ચોથામાં ખોલ નાખો, 5મામાં ખોલ નાખો. 7 ચક્કર પૂરા થઈ ગયા પછી ખોલવાની જરૂર છે. જેમાં ખોલવાનો હતો એ અમલ પૂરો થઈ ગયો. તો ઇસ્તેબા 7 ચક્કરમાં અને રમલ પહેલા 3 ચક્કરમાં કરવું સુન્નત છે અને બાકીના 4 ચક્કરમાં ના કરવું સુન્નત છે. તો આપણો 7 ચક્કર અને 8 બોસા આ આપણો તવાફ પૂરો થાય. જેવો તવાફ પૂરો થાય એટલે પહેલો અમલ શું કરવાનો? જમણો ખભો ઢોંકવાનો. જેવો તવાફ પૂરો થાય એટલે પહેલો શું? અનવરભાઈ माशाअल्लाह, रानी वाले थकते रहते हैं और यहाँ सोते रहते हैं, क्या करेंगे? सोते सोते भाई कभी कभी बकरा भी आ जाता है, एक जोका महंगा पड़ जाएगा. हमारी हजनी एक एवी मजलिस है ને કે અલ્લાહના ફજલથી ટાઈમે લોકો આવી જાય, જાગતા રહે, ચક્કર ના રહે. કેમ કે દમદાટી બહુ હોય ને અમુક, તો કે બકરું આવશે એટલે તરત એકદમ એલર્ટ થઈ જાય. હવે કંજરીમાં કહું બોલો ઇસ્તેમાલ 70 વાર જમાત બનાવી પડે. આ જાઓ ભાઈ, આ જાઓ, કેટલી બધી બૂમો પડે તો જોડાય નહીં. અહીં તો ખાલી બેઠા નહીં તરત બધા આવી જાય. આ જવું બોલવું જ ના પડે. બહુ સક્સેસ મજલિસો અમારી હોય છે. 100% મજમો ટાઈમથી બેસી જાય, કોઈ આગો પાછો થાય નહીં. પછી ઇસ્તેમાના બયાન ચાલતા હોય ને તો કલાક ભાઈ બેઠ જાઓ, ભાઈ બેઠ જાઓ, ભાઈ એ ખડે મત હો જાઓ, એવું કેવું પડે. જયારે અમે તો અઢી કલાક મજલિસ હોય ત્યારે તો ટસ્ટિંગ મસ્ત ના થાય. ત્યારે એક છૂટી જશે ને તો કંઈક નવો લોચો પડશે. કનેક્ટેડ હોય ને એકબીજા તો. બહુ સારી વસ્તુ છે, જજ્બો સારો છે. આટલો બહુ મોટી વસ્તુ છે કે લોકોને શોખ છે, જજ્બો છે, ખુશીથી આવે છે, દે બહુ મોટી વાત છે. પેલા એક જમાનો હતો લોકો હજમાં જતા હતા, બહુ ટાઈમ પહેલા એવું કહેતા હતા કે જ્યાં સ્ટીમરનો જમાનો હતો, જમાને જાહિલિયત જેને કહેવાય, એ જમાનામાં એટલે એટલો બધો દિન નહોતો.
તો જે સ્ટીમર ચલાવનારો હતો ને ગેર મુસ્લિમ હતો. એવું કે આ તમારા હજ મક્કા જાય ને તો જતો રસ્તામાં પત્તા રમતા હતા. એવું કે હજમાં જતા ટાઈમ કાઢવાનો કે કોઈ કશી ખબર હોય નહીં તો બેઠા બેઠા અંતકડી પત્તા આવું રમે અને પાછા આવે એટલે પેનાસોનિક રેડિયો લઈને આવ્યા હોય તે વગાડે ટેપ રેકોર્ડર. આ હાલ હતો. પછી એને એવું કહ્યું કે પછી અલ્લાહના ફજલથી એક મહેનત ચાલુ થઈ તમારા ઇલાકાઓની અંદર લોકોને હજની ફજીલતો બયાન કરવાની, હજ સમજાવવાની. તો કે છે મેં એ જમાનો બી જોયો કે અહીંથી જ્યાં રાજ્યો જતા હતા તો કે અઠવાડિયે સ્ટીમર પહોંચે તો 5 ટાઈમની નમાજો ચાલુ થઈ. પહેલા તો નમાજો જ નથી થતી કે સ્ટીમરમાં. તો કે સ્ટીમરમાં 5 ટાઈમની અઝાન થાય, નમાઝ થાય. દર નમાઝ પછી સ્ટીમરમાં હજની મજલિસો લાગે. તો બહુ લોકો એવા હતા કે જેમણે એક જહાલતની જિંદગી ગુજારી પણ હજના સફરથી દીનદાર બની ગયા. એમણે માહોલ જોયો સ્ટીમરની અંદર અને એ માહોલ આપણને જોવા મળતો નહીં કારણ કે આપણે 4 કલાકમાં ઉતરી જઈએ છીએ. જે લોકો સ્ટીમરના સફરમાં ગયા એ લોકો બહુ જિંદગી બદલી. એ લોકોએ કારણ કે એમને માહોલ મળ્યો, બેહવાન મળ્યું, ખબરોન મળ્યું, બયાનો જોયા, એમણે માહોલ જોયો. અને વાપસી જયારે આવતા હતા એ લોકો તો ત્યાંથી માશાલ્લાહ બહુ ફેઝ હાસિલ કરીને આવતા હતા. તો એ આખો માહોલ વાપસીનો અલગ હતો એ લોકોનો. તો કે બહુ ફરક થઈ ગયો. પહેલા તો એક જ જમાના 1 લાખ માણસ આખી દુનિયામાંથી હજમાં જતું હતું. હવે અચે ગાજી સાહેબ એવું કહેતા હતા કે દિલ્હીમાં થારી લઈને ખકાડે કિસી કો હજ में जाना है એવું પૂછે. એટલી બધી મંદી થારી લઈને ખકાડે કોઈકને જવું છે હજમાં એમ. અને અત્યારે જો આગળ 5 વર્ષ વેટિંગ પર વેટિંગ લોકો દુઆઓ કરાવે છે. તો હજની એક મહેનત ચાલુ થઈ દુનિયાની અંદર કે જેના લીધે લોકોએ ફજીલતો લોકોએ હોંભરી, લોકોને શોખ પેદા થયો હજમાં જવા. પછી રમઝાનના ઉમરામાં હજ કરતા વધારે પબ્લિક હોય છે. એ કેવી રીતે થયું? તાકે લોકોએ રમઝાનના ફજાઇલ હોંભરે. हदीस में है जनो खुलासा कि जिसने रमजान में उम्रा किया गोया उसने मेरे साथ हज किया. अल्लाह नबी ની हदीस है. जिसने रमजान में उम्रा किया गोया उसने मेरे साथ हज किया. હજનો અજર છે રમજાનનો હોય એટલે રમજાનમાં કરોડો પર પહોંચી જાય છે. એટલો બધો મજમો રમજાનમાં હોય. આટલી બધી ગરમી, આટલી બધું એ તોય લોકો રમજાનમાં પહોંચી જાય, ફૂલ થઈ જાય હરમ રમજાન. તો કઈ આયા આપણે કઈ વાત ચાલતી આપણે કઈથી કઈ ગયા એમ કહું છું. એ તો પતી ગયો વાત કઈ આગળથી ગઈ એવું વિચારું. કઈ વાત પરથી આપણે ગયા એવું પોઈન્ટ એવું કે આપણે કઈ વાત પરથી આ બાજુ ગયા. હા આ હુઈ ગયા એ વાત પરથી ગયા. મેન ઉમર તો આ બાજુ છે. તો જેવો તવા પૂરો થાય એટલે પહેલા શું કરવાનું? જમણો ખભો ઢાંકવાનો. કારણ કે ખભો ખુલ્લો રાખી નમાજ પડવી મકરૂહ છે. પડી બહુ લોકો એવા હાજરીની અંદર તવાફની 2 રકાત નમાજ પડતા હોય. હાલાકે જમણો ખભો ઢોંકવો જોઈએ. જમણો ખભો ઢોંકી લીધો. હવે કયો અમલ આવશે? 2 રકાત નમાઝ. આ છે વાજીબ. તવાફની 2 રકાત નમાઝ શું છે? વાજીબ. એને કહે છે વાજીબુ તવાફ. પણ કદાચ કોઈને આવું ના ફાવે વાજીબુ તવાફ. અલ્લાહ તવાફની 2 રકાત નમાઝ પડું છું. વાજીબે બોલવાની જરૂર છે. અલ્લાહ તવાફની 2 રકાત નમાઝ. આ નમાઝ પડવાની જે જગ્યા છે અસલ સુન્નત જગ્યા મકામે ઇબ્રાહિમ જે કાબતુલ્લાહની સામે જે કાચની પેટી છે જેમાં એક જન્નતનો પથ્થર છે જેની પર ઉભા રહીને ઇબ્રાહિમ અલૈહિસ્સલાતુ વસ્સલામે બેતુલ્લાહનું બાંધકામ કરેલું. એમાં ઇબ્રાહિમ અલૈહિસ્સલામના પગના નિશાન બી છે. એ પેટીની પાછલી સાઈડ આ 2 રકાત નમાઝ પડવી આ જગ્યા પર સુન્નત છે. નમાઝ તો વાજીબ છે પણ આ જગ્યા પર પડવી સુન્નત છે. પણ ત્યાં આગળ બની શકે તવાફ ચાલુ હોય એટલે ભીડ હોય કેમ કે મકામે ઇબ્રાહિમ તવાફના એરિયામાં છે. તો હરમ શરીફમાં ગમે તે જગ્યા પર તવાફની 2 રકાત નમાઝ પડી શકાય. અફઝલ એ જ છે કે હરમમાં પડે. કદાચ કોઈ ભૂલી ગયો અને એને બિલ્ડિંગ પર પડવાનો મોકો આવે તો બિલ્ડિંગ પર બી પડી શકે છે. તઈ બી ભૂલી ગયો ને ઇન્ડિયા આવી ગયો તો અહીંયા આગળ એ છે વાજીબ એટલે અહીંયા આગળ બી એ પડવી તો પડે જ. જે લોકો તવાફની ના પડી ઇન્ડિયા આવી ગયા તો ઇન્ડિયામાં આવીને બી કે અલ્લાહ તવાફની 2 રકાત નમાજ જે છે એ પડું અદા થઈ જશે. અહીં હરામમાં જ પડીશું ને એટલે તવાફ જયારે બી કરીશું ને ત્યારે 2 રકાત આવશે. ચાહે નફિલ તવાફ હોય ચાહે
ઉમરાનો તવાફ હોય, ચાહે હરામમાં હોય ચાહે હરામ વગર હોય. તો તવાફની 2 રકાત નમાજ પડીશું. નિયત કરે છે અલ્લાહ તવાફની 2 રકાત નમાજ પઢું છું, અલ્લાહુ અકબર. પહેલી રકાતમાં સૂરે ફાતિહા પછી કુલ યા અય્યુહલ કાફિરૂન, બીજી રકાતમાં સૂરે ફાતિહા પછી કુલ હુવલ્લાહુ અહદ પડીશું. નમાજ પૂરી થઈ ગઈ, સલામ ફેરવીશું. ત્યાર પછી એક દુઆ માગીશું મુખ્તસર. દુઆ માગવાની સૌથી બહેતરીન જગ્યા કઈ? હજરે અસ્વદ અને કાબતુલ્લાહના દરવાજાની વચ્ચેની જગ્યા, 3-4 ફૂટ આટલી જગ્યા છે, આટલી. એને મુલ્તઝમ કહેવાય. આ એક એવો હિસ્સો છે જે મુફ્તી સાહેબ એની તફસીર કરેલી કે મુલ્તઝમ से चिमटने वाला ऐसा है जैसे अल्लाह से मुआनका करने वाला. એટલી મોટી ફજીલત છે મુલ્તઝમ પર. मुल्तज़म पर चिमटने वाला गोया इसने अल्लाह से मुआनका किया, અલ્લાહને ગળે લાગ્યો. તો એ તો અત્યારે તઈ બી ખુશ્બુ લાગેલી છે એટલે અત્યારે મોકો નહીં, પણ એની સીધમાં બેસીને જો મોકો મળતો હોય તો મુલ્તઝમની સીધમાં બેસીને દુઆ માંગીશું. અત્યાર સુધીના જેટલા લોકો આટલા વર્ષોમાં, હજારો વર્ષોમાં જેટલા લોકોએ સફર કર્યો બેતુલ્લાહના, એમનું કેવું છે કે મુલ્તઝમ પર અમે જેટલી દુઆઓ માંગી અત્યાર સુધી કોઈ દુઆ રદ નહીં થઈ. અલ્લાહે બધી દુઆ કબૂલ કરી. તો દુઆની કબૂલિયતની બહુ મોટી જગ્યા છે. તો એની સીધમાં ઉભા રહીને આપણે બેસીને આરામથી થોડી દુઆ માંગીશું. દુઆની કબૂલિયતની જગ્યા છે. દુઆથી ફારિગ થઈ ગયા, પાછળની તરફ જમજમના પાણીના નળ છે, કુલરો છે, અલગ અલગ છે, ઠંડા પાણી બી છે, સાદું પાણી બી, બધું લખ્યું હશે અરબીમાં. કોલ્ડ વોટર અને હોટ વોટર એની બોર્ડ મારી જ હોય છે. કોશિશ કરો હજના સફર દરમિયાન, પૂરા સફર દરમિયાન ઠંડા પાણીથી બચો. હવે ભાઈ ઠંડા પીણા તો બધું સસ્તું મળે એટલે આજી સાહેબ શું કરે, 2 લીટરની બોટલ, 3 લીટરની બોટલ આજ ચાલ લાવ આખો દાલ આજ પી કરે અને ફરી ચાલુ થાય ખો ખો કરે ચારે બાજુ. આજી સાહેબ એ થાકી જાય લોકો. તબિયત સાચવવી બહુ મોટી વસ્તુ છે. અમલ પડે, માણસ તંદુરસ્ત હોય ને તો અમલ સારા કાંઈ. પછી તબિયત બગડી, દવાખાનો હોદવાનો, ઓટા ફેરા ખાવાના, રૂમ વાળો થાકી જાય, ઘર વાળો થાકી જાય, જોડે આવનારો માણસ થાકી જાય. તો કોશિશ કરો હજના પૂરા સફર દરમિયાન નોર્મલ પાણી પીવાની આદત નાખો. જમજમ ઠંડુ પાણી ના પીઓ, એનાથી ઇન્શાલ્લાહ તબિયત સચવાઈ રહેશે. અને એટલું બધું ગરમ નહીં હોતું. નોર્મલ પાણી બી કેવું છે, તમારી પ્યાસ ઇન્શાલ્લાહ તરસ તમારી બુજાઈ જાય અને એનાથી અમી બી રહે. ઠંડુ પાણી પીવાથી તરસ વધવાના ચાન્સીસ વધારે. અને બિલકુલ અંદરનું ટેમ્પરેચર એકદમ ઠંડુ છે. હરમ શરીફ એકદમ ઠંડુ ટેમ્પરેચર. પછી બાદ તમે એકદમ ઠંડુ પાણી પીવો અને બહાર નીકળો એટલે એકદમ હાઈ ટેમ્પરેચર છે. એકદમ વાતાવરણ ચેન્જ થતા હોય છે ખ્યાલ. તો શરીર હાચવો, ખાવા પીવામાં એહતિયાત રાખો તો ઇન્શાલ્લાહ તંદુરસ્તી રહેશે. દવા ગોળીઓ નહીં પડવું પડે ઇન્શાલ્લાહ. સફર જેટલો તંદુરસ્તીની હાથે થશે ને એટલું મજા આવશે કામ કરવાની. તમે બીજાને મદદગાર બની શકશો. બાકી તમારે પછી ત્યાં આગળ લોકોની મદદ લેવી પડશે. ઓ ભાઈ મને દવાખાને લઈ જા, ઓ ભાઈ મને સિરપ પીવડાય, ભાઈ આ બધા મેટરો થશે પછી. તો જમજમનું પાણી પીશું. જે નિયતથી જમજમનું પાણી પીશું અલ્લાહ એ પૂરી કરશે. હજરત ઉમર રદિયલ્લાહુ તઆલા એ નિયતથી પાણી પીધા, કયામતના દિવસની પ્યાસ બુજાવવાની નિયતથી પાણી પીધા. તો જમજમનું પાણી પીશું, ખૂબ પેટ ભરીને પીશું. કિતાબમાં જે મુનાફિક નહીં પી શકતો વધારે પાણી, અને મોમીન પેટ ભરીને પાણી પીએ. તો જેટલી તાકાત હોય ઇન્શાલ્લાહ સહેજ બી તકલીફ નહીં પડે. આ પાણી જેટલું પીશે એટલું. અને ભાઈ આમાં તકલીફ નહીં, આમાં બધા ખોરાક બી આમાં આવી ગયા. ભૂખની હાલતમાં પીવે માણસ તો અલ્લાહ ભૂખ દૂર કરી દે. એટલે ખૂબ પાણી પીશું જમજમનું, દુઆઓ માગીશું. જમજમનું પાણી પી લીધું પછી આપણે સીધા આવીશું કઈ? હજરે અસ્વદની બિલકુલ સામે પાછા સીનો કાબાતુલ્લા બાજુ રાખીશું અને 9મો બોસો બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર. આ 9મો બોસો આવ્યો. આ બોસો બી લગભગ મુસ્તહબ યા તો સુન્નત છે. કદાચ કોઈ 9મો બોસો આલવાનું ભૂલી ગયો તો બી એનો ઉમરો અદા થઈ જશે. ખ્યાલ આવ્યો? 9મો બોસો આલ્યો ત્યાંથી તમે ફરી જાઓ એટલે આપણે અભી આજી સાહેબ વચ્ચે ગઈ સાલ લોકો જેના એ લોકો એવું કહું કે તમે જે કહો છો કે ભાઈ હજરી અસ્વદથી સીધા તમે સફા પર જાઓ, તો કે હવે સિસ્ટમ બદલાઈ ગઈ છે. હજરી અસ્વદ તમે સીધા સફા પર જવા જાઓ ને તો તમે સીધા કઈ જાઓ? બેઝમેન્ટમાં જતા રહો. એ રસ્તો કઈ જાય? સીધો નીચે જતો. તો એના કરતા બેહતર છે તમે થોડા આ બાજુ આવો, મકામે ઇબ્રાહિમ બાજુ આવો, કાબાતુલ્લાહના ગેટ બાજુ આવો અને એક ગેટથી સીધા જાઓ હોમેની સાઈડ, એટલે સફા મરવાની મિડલમાં તમે પહોંચો, ઉપર ગ્રાઉન્ડ ફ્લોર પર આવો અને ત્યાંથી પછી તમે જમણી મારો એટલે સીધા સફા બની જતા. અસલ જે એરિયા જે છે ને ઓરિજિનલ એરિયા એ ગ્રાઉન્ડ ફ્લોર પર છે કે તમે સફાની પહાડી બી દેખાય અને
મરવાની બી પહાડી દેખાય, બે પહાડ છે અત્યારે બી છે, પણ પોલિશ કરેલા છે આખા, એને બાઉન્ડ્રી મારેલી છે, બેવ દેખાય છે, એની પર ચડે છે બી લોકો, પણ નીચે કશું ના દેખાય તમને, ભોયરામાં કશું નહીં અને બીજે માલે કશું નહીં, જે છે ગ્રાઉન્ડ પર છે ઓરિજિનલ જે છે સફા મરવા. તો આ એ બેસ્ટ જગ્યા છે કે ભાઈ તમે સીધા મકામે ઇબ્રાહિમથી સીધા જાઓ અને જમણી બાજુ વાળો એટલે સીધા સફા પર પહોંચી ગયા. સફા પર એટલા ઊંચા ચડી જાઓ કે તમને કાબાતુલ્લા નજર આવે અને એ બાજુ ચહેરો રાખીને પછી 3 વાર પડીશું અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ. ત્યાર પછી નિયત કરીશું યા અલ્લાહ સફા મરવાના 7 ચક્કરોની નિયત કરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર. પછી મુખ્તસર દુઆ માંગીશું સફા પર ઉભા રહી. હવે કિતાબ એવું લખ્યું છે કમસે કમ 25 આયત કુરાનની પડી શકીએ એટલી દુઆ માંગવી જોઈએ. 25 આયત પડતા કેટલી વાર લાગે કુરાનની? મિનિમમ 5 મિનિટ થાય ને, 5-10 મિનિટ તો થાય. 5-10 મિનિટ ઉભા રહી દુઆ માંગવી જોઈએ પોતાના માટે, દુનિયાના મુસલમાનો માટે, દરેક માટે દુઆ માંગવી જોઈએ. મુખ્તસર દુઆ માંગે, દુઆથી ફારિગ થઈ ગયા એટલે સફાથી મરવા ચાલવાનું શરૂ. સફાથી મરવા શું પડીશું આપણે? ચોથો કલમો લા ઇલાહા ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીકા લહુ લહુલ મુલ્કુ વ લહુલ હમ્દુ યુહ્યી વ યુમીતુ બિયદિલ ખૈર વ હુવા અલા કુલ્લિ શૈઇન કદીર. આ ચોથો કલમો પડતા પડતા સફાથી મરવા તરફ ચાલીશું. સફાથી મરવા ચાલીશું એટલે વચ્ચે પેલી ગ્રીન લાઇટો આવશે જે સીલિંગમાં લાગેલી હશે, એ સિરીઝ ચાલુ થાય ગ્રીન લાઇટોની એટલે મર્દો પોતાની ચાલ તેજ કરે, આનો અર્થ તો નોર્મલ ચાલમાં જ ચાલશે. એ ગ્રીન સિરીઝ પૂરી થઈ જાય એટલે ત્યાં જઈને ઊભું રહેવાનું, બ્રેક મારવાની. આપણી ઓટો જે પાછળ આવે છે એ આપણી જોડે આવી જાય પછી આપણે એમને લઈને પાછું મરવા બાજુ હેળવાનું. બીજું ત્યાં આગળ કેવું છે કે આમ ટાઇલ્સો જે મારી છે ને એ કેવું છે, બધા આમ પટ્ટા પાડેલા છે, પટ્ટા જેવું છે, એટલે સીધા ટ્રેકમાં ચાલવાનું કહેવાનો મતલબ. અમુક વાર શું કરે સફા મરવામાં ચાલનારા લોકો ઓવરટેકિંગ બહુ કરતા હોય, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, સાઈડ લેતા લેતા આગળ જવાનું હોય તે રીતે જતા હોય, જીગ જાગ સિસ્ટમથી જતા હોય. તો એમાં ઘરવાળો ને ઘરવાળીના છૂટા થવાના અંદેશા બહુ હોય. પેલો તઈ જઈને ઉભો હોય ને પેલી ઓવરટેકિંગમાં જતી રહે આગળ, પેલા તઈ ઉભા રહે રાહ જોઈ કે આ હજુ આવી નહીં, હજુ આવી નહીં, તો એવા મરવાય પહોંચી ગઈ હોય. એટલે કોશિશ કરો, મારો તો એવું કે આ ટ્રેક પર હું સીધો જઉં છું ને તારે આ ટ્રેક પર આવવાનું પાછળ પાછળ, કોઈ ઓવરટેકિંગ કરવાનું નહીં. હું ત્યાં જઈને ઉભો રહું છું, આ ટ્રેક પર આવીને મને બંને ભેગા થઈ ગયા ત્યાંથી સીધા મરવા પર ગતા. મરવા પર જઈને પછી પાછી દુઆ માંગીશું. તો દુઆથી ફારી થઈ જાય પછી મરવાથી પાછા સફા ચાલુ, ચોથો કલમા પડતા પડતા પછી પાછી ગ્રીન સિરીઝ આવશે, ફરી તેજ ચાલીશું. ગ્રીન સિરીઝ પૂરી થાય પછી નોર્મલ ચાલમાં સફા પર પહોંચી ગયા. તો સફાથી મરવા 1 ચક્કર, મરવાથી સફા 2, સફાથી મરવા 3, મરવાથી સફા 4, સફાથી મરવા 5, મરવાથી સફા 6, સફાથી મરવા પર 7મો ચક્કર પૂરો. દરેક ચક્કરમાં દુઆ માંગીશું, સફા પર દુઆ, મરવા પર દુઆ, સફા પર દુઆ, મરવા પર દુઆ. દરેક ચક્કરમાં ગ્રીન લાઇટમાં સ્પીડ વધારીશ. મરવા પર 7મો ચક્કર પૂરો થયો એટલે આપણી આ સહી પૂરી થઈ ગઈ સફા મરવા. અહીંયા આગળ સફાથી મરવા 1 ચક્કર ગણાય, સફાથી સફા ના ગણાય. નહીં તો 14 લગાવીને આવશે એવા, અને 14 લગાવશે તો 3-4 દાડા ઉઈ જશે પેલા. કારણ કે લગભગ એરિયા જે છે 7 ચક્કરનો એ લગભગ 3.5-4 કિલોમીટરનો એરિયા છે. ચાલ જ કરવાનું. હજુ જે લોકો નહીં ચાલતા ને યાદ રાખજો, પછી એવું કહે કે પગ ગહાય છે, ચોમડી ગહાય છે, આ બધું નવું ચાલુ થશે જ. આદત પાડો, આદત ચાલવાની. હજુ કહું છું, હા, મુથમાઈન થઈને ના બેહી રહેશો કે કશું નહીં પહોંચી વળીશું, પહેલે જ દાડ ખબર પડી જશે જે ચાલશે ને એમ જ. એટલે આદત નાખો, આદત ચાલવાની, રોજ ચાલવા જવું જોઈએ. તો મરવા પર 7મો ચક્કર પૂરો થઈ ગયો, આ આપણી સહી પૂરી થઈ ગઈ. સહી પૂરી થઈ ગઈ એટલે મરવા પર જ ત્યાં આગળ છે ને મરવા ગેટ કે છે, ત્યાંથી બહાર નીકળો એટલે બહાર હજામની દુકાનો હોય છે, એ બી ત્યાં આગળ ફૂલ ગરાકી હોય છે. બહાર માણસો ઉભા રાખે, આ જાઓ હાજી સાહેબ, આ જાઓ હાજી સાહેબ, બૂમો પાડે, બોલાવો તમને કે કેટલા 5 રિયાલ, આ જાઓ હાજી સાહેબ 10 રિયાલ. ભાવ ચાલતો ફિક્સ જ હશે, લગભગ વધારે પડતા સીઝન હોય એમની. જઈને હજામની દુકાને જઈને બેસી જવાનું. સાબુ ના ચોપડે, આટલો ખાલી ખ્યાલ રાખવાનો. અને લગભગ એ જે લોકો વાપરે છે લેઝર યા તો જે અસ્ત્રો વાપરે એ યુઝ એન્ડ થ્રો જેવો જોઈએ.
હવે એક જ વારમાં એકાદ ઇસ્તેમાલ કરે, પ્લાસ્ટિક બાંધી દે અહીંયા આગળ ઘરે તમને અને પોણી છોટે. એટલે લગભગ મને લાગે એટલી બધી સ્પીડ વાળા છે ને, માસ્ટરો છે, વર્ષો જૂના એ લોકો, લગભગ 2 જ મિનિટ થાય છે, 2 મિનિટમાં કમ કમ ચકાટ કરી નાખે છે. હવે એક જમાનામાં આફ્રિકા ગયેલા, કેવા કેવા લોકો માસ્ટરો દુનિયામાં હોય છે. આફ્રિકા એક એવી મખલૂક છે દુનિયાની, આખી દુનિયાની વેરાયટી તમને આફ્રિકા જ જોવા મળે. એ અલ્લાહ પાકે એવા બનાવ્યા છે લોકોને, કાર્યા લોકોને, કે તમે ગમે તેવી ખુશ્બુ આવે ને અવરચંડી, તો એવું કે વેરી નાઇસ. ગમે તેનું અવરચંડું કપડું આવે ને, ગમે તે અવરચંડા કલરનું કે જે તમને જોવાનું ના ગમે, એવું કે વેરી નાઇસ. કલરો એટલા ભડકીલા પહેરે, ડિઝાઇનો એવી હોય, અને 50 માણસ હોય ને એટલે 50 ના કપડા અજીબો ગરીબ કલર ને ડિઝાઇન ના હોય, તાજુબ લાગે, પણ બહુ ખુશ પોતાની જિંદગીમાં. હવે ભાઈ એટલા બધા ખુશ મિજાજ, કશું નહીં તો એ ખુશ છે. તો એક મસ્તુરાતની ઓરતોની એક જમાત માશાલ્લાહ જંગલમાં કામ કરી રહી. તો આગલે દાડ પેલું એડવાન્સમાં મકાન જોવા જાય ને, કયામ કરવાનું, એટલે મકાન જોવા 2 જણ ગયા. તો એ મકાનમાં ટોયલેટ નહોતું. જંગલમાં ઝૂંપડામાં જ રહેવાનું હોય, અને આપણી ઓરતો તો માશાલ્લાહ વર્ષોથી ઘરોમાં બંગલામાં રહી, ઝૂંપડામાં રહેવાનું, જંગલમાં લાઇટો નહીં, તો ટોયલેટ હતું નહીં. તો પેલા જિમ્મેદારો કે આ ટોયલેટનું, તો એક જણ ત્યાં બેઠેલો, એને કે ભાઈ આ ટોયલેટ ખોદી નાખતું છે. કે ના ભાઈ હું નહીં ખોદું કે, એનું કામ જ મજૂરીનું હતું ખોદવાનું. એટલે મને બહુ સમજાવે, એટલે આ કાલ આ મહેમાન આવશે કે તું ટોયલેટ ખોદી નાખ ને, કે ના હું નહીં ખોદું. પેલા જિમ્મેદારે પેલા સાથીને એવું કોઈ કામ કરો, તમે ટેન્શન ના રાખશો, કાલ આવી જજો અહીંયા આગળ, આ ખોદે જવાનું, અને આ જ ખોદશે કે, આજે ના બોલે છે ને એવો જ ખોદવાનું. તાકે ના કે છે ને એવો, તાકે 6 નિવા ના કે એ જ ખોદશે, તમે આવી જજો કાલે. બીજે દાડે આવ્યા ને તો ખોદીને તૈયાર. તાકે કેમ? તાકે એને જ ખોદ્યું છે. તાકે કેમ આવું? તાકે કાલે એની જોડે છે ને પૈસા હતા વાપરવાના, એટલે એને આવતીકાલની ફિકર નથી. એની જો કાલના પૈસા હતા, એને આવતીકાલની ફિકર, એટલે મને ખબર હતી કે આવતીકાલે એની જરૂર પડે એટલે આ ખોદવાનું જ એવા. એટલા કનાત વાળા લોકો છે કે અમને આજનું હોય ને તો કાલની કશી પડી ના હોય. તમે 10,000 ની ઓફર કરો, તને હું 12 ગયા, માર નહીં જરૂર. તો શેની વાત ચાલતી હતી આપણે? હા, તો અમાર 12 કાપવાના થયા. હવે આપણે તો પહેલી વાર કોઈ દાડે આવે દુકાનો, પેલી લાકડાના ખોખા, અમે જઈને બેસી ગયા. એવા ઇંગ્લિશ સમજે, તમે ધીરે ઇંગ્લિશમાં કહો, સ્મોલ સ્મોલ, સોહીની ભાષા ચાલે, ઇંગ્લિશ ઓછી, આમાં સ્મોલ સ્મોલ, છોટા નાના નાના કર જેમ લાગે, બિહાર દીધા. કાતર લીધી અને કોસ્કો લીધો, આમ માથા પકડ્યા, આમ 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 કાપવાની ચાલુ કર્યું, બિલકુલ આમ ડિઝાઇન પાડી દીધી. યાર શું કર્યું છે, ઝીણા વાર કાપવા ગયા, ડિઝાઇન પાડી દીધી. હવે તું છોલી જ નાખ, બિલકુલ ક્લિયર જ કરવું પડશે. તો આપણે હમણાં અસ્ત્રો વાપર દેવા, કોઈ અસબાબ જ નહીં, કોઈ વસ્તુ ત્યાં આગળ કામ કરવાના બી કોઈ સાધન તો એમણે જોયા નહીં. અસ્ત્રો શું ગયા એ ખબર નહીં. બ્લેડ લીધી અને બ્લેડના ટુકડો કર્યો, એક અડધી બ્લેડ જે આપણે આશ્રમ નાખીએ ને, કોંસકો લીધો અને કોંસકાના કિનારે એ બ્લેડ મેલી આવે, અને આમ જેમ મારે ને માથા પર જે કાંસકો ઘસે ને, તો આપણે આયનામાં ના જોવાય, આપણને કમકમિયા સેજ ભૂલ પડશે ને તો લીટો પાડી દે. કાંસકો ને બ્લેડ ભેગી કરીને એને માથું સાફ કરી નાખ્યું. બોલો, એટલો માસ્ટર. આયા હવે બીજી વાર લોટી હોય નહીં આગળ. બહુ ખુશ મિજાજ લોકો છે. એક મુલ્ક છે ત્યાં કેરીઓ જ થાય છે, આફ્રિકાના એક મુલ્કની અંદર. કશો ખોરાક થતો નહીં, ચાવલ નહીં, કશું જ નહીં. ખાલી એમનો ખોરાક શું? કેરીઓ. 12 મહિના કેરીઓ થાય. સવાર નાસ્તામાં કેરી, બપોર કેરી, રાતે કેરી, અને વર્ષોથી ખાય છે. એમણે ચાવલ નહીં જોયા. હજી આપણે થાકી જાય, બોલો, વર્ષોથી કેરી જ ખાય છે. તો હજામની જોડે જઈને બેસી જઈશું તો આપણું અલગ થઈ જશે, એટલે આપણો પૂરો થઈ ગયો. એહરામની 8 પાબંદી પૂરી થઈ. ઓરતો શું કરશે?
ઓર તો એક કાતર જોડે લઈ લેવાની પોતાના પાકીટમાં, અને મરવા પર ત્યાં આગળ શું કરશે, ઓઢણી ખોલશે અને ઓઢણીની અંદર જ વાર ઓઢણીનો પડદો કરશે, અને પડદાની અંદર પાછલો ચોટલો ખરો એ હાથમાં એનો છેડો માથાના બધા વાર ભેગા કરીને એનો જે છેડો આવે ને એ આંગળી પર લપેટી લેશે, અને જેટલા વાર લપેટાઈ ગયા એ કાતરથી કાપી નાખે એટલે ઓરતનો બી ઉમરો. ત્યાં આગળ પીપલા મેલ્યા હોય છે મરવા પર, એ મરવા પર પીપલાની અંદર વાર નાખી દેવાના. કદાચ કાતર ભૂલી ગયા તો ત્યાં બધી બહુ વાર્તો હોય છે, તો કાતર લઈ લો અને વાર કાપી નાખો. મરદ પોતાની ઓરતના વાર કાપી શકે છે જો લગીને એની સહી પતી ગઈ હોય મરદની, તો પોતાની ઓરતના વાર કાપી શકે. ઓરત પોતાના મરદનું હલક કરી શકે છે. ઓરતના વાર કાપી શકે છે જ્યારે કે બંનેની સહી પૂરી થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? એટલે આમાં તો કોઈ પેલું જે મસલો મગજમાં હોય એ નીકળી જાય. બીજું કે બહુ લોકો એવું કહે છે કે મરવા પર 2 રકાત પડવી જોઈએ. વચ્ચે બી એક સાજી છે કે હું કે હારું મરવા પર 2 રકાત પડવાનું ભૂલી ગયો. મરવા પર કઈ 2 રકાત પડવાની, એ તો મેં નહીં સાંભળ્યું. કારણ કે ઉમરો પત્યા પછી 2 રકાત પડવાની હોય છે મગના, ઉમરાની કોઈ 2 રકાત નમાજ નહીં. હા, ઉમરો પત્યા પછી 2 રકાત પડવી મુસ્તહબ છે, પણ એ કઈ હરમ શરીફમાં, મરવા પર નહીં. મરવા પર એનો કોઈ અમલ છે નહીં. એ પડો તો કઈ પડો, હરમમાં પડો, અને ના પડો તો પછી એને છોડ દો, પણ મરવા પર 2 રકાત પડવાની એ જગ્યા નહીં. તો આ આપણો ઉમરો પૂરો થઈ ગયો. ઓરત બી એહરામમાંથી નીકળી ગઈ, એનો બી ઉમરો પૂરો થઈ ગયો, અને મરદનો બી ઉમરો પૂરો થઈ ગયો. આ જે ઉમરો થયો એ કોનો થયો? એવી ઓરત જે પાકીની હાલતમાં હતી. હવે આપણે મસાઇલ પર જઈએ. આમાં સમજ પડી ગઈ ને બધા? આમાં કોઈ કશું એવું મગજમાં નહીં ને? જે કઈ શંકા હોય કહી દો. આવું મસાઇલ લઈને આપણે આવશે એમ. આ ઉમરો એટલે સમજાવી દીધો. બોલો, આમાં કોઈ આપણે જે વસ્તુ ચલાવી આ 3-4 દિવસમાં, એમાં કોઈ વસ્તુ ના ખબર પડતી હોય બોલો. મગજ એકદમ ક્લિયર થઈ ગયો. તમારે પછી બધાને બેહવાનું છે ખુરશી પર. તમે એવું ના વિચારતો બસ હબળ જ કરી દો. જે રીતે વર્ષમાં એકદા શિક્ષક દિન હોય ને, કે સાહેબો ખૂણામાં હોય અને છોકરા ટીચર બની જાય, એક પ્રિન્સિપાલ બને, એક પટાવાળો બને, પડી એક મેથ્સનો સાહેબ બને, એવું તમારો શિક્ષક દિન આવશે. ભાઈ તમારે બધાને બેવા આમ પાછળ બેસીશું, તમને અહીં બેહાડીશું, આમ પૂછીશું બોલાડો ઉમરો બયાન કરો. એહરામમાં જ આવે ને. જ્યારે જ્યારે એહરામ પહેરીશું ને તારે એ ઇસ્ટેબાનો અમલ થશે. સાદા કપડામાં નહીં થાય. હા, એમાં નહીં ખોલવાનું. એનું કારણ છે કે તમે નિયતમાં નહીં છો ને એહરામની ચાદર ઓળી. હાજી સાહેબ એવું પૂછે છે કે જેવી અત્યારે એવો કાયદો છે કે એહરામ વગર નીચે તવાફ નહીં કરવા દેતા, બરાબર છે? આવું કોઈ માણસ એહરામ તવાફની નિયતથી એહરામ પહેરીને જતો રહ્યો, એનો ઉમરાનો ઈરાદો નહીં, પણ એહરામ એટલા માટે પહેર્યું છે કે નીચે તવાફ થાય, તો એ માણસને ઇસ્ટેબાને રમલ કરવાની જરૂર નહીં, એટલા માટે કે નિયતમાં છે નહીં. ખ્યાલ આવી ગયો? બોલો બીજું કોઈ? હા, કરવાનું. औरत मर्द બંને માટે હજરે અસ્વદ ઇસ્તિકબાલ. હાથ ઊંચા કરશે, નીચે નાખશે, બિસ્મિલ્લાહ અલ્લાહ અકબર બોલશે, અને પછી પહેલો બોસો આવશે, બિસ્મિલ્લાહ અલ્લાહ અકબર. 8 બોસા. 7 ચક્કર એક તવાફ. હા, અને 8 બોસા. હા, 7 ચક્કર 8 બોસા હાલે એટલે એક તવાફ થાય. 7 ચક્કરના 7 તવાફ ના થાય. બળી હવે પરમ 2-4 દિવસ સારી હાજી સાહેબ પૂછતા એક ચક્કર એટલે એક તવાફ થાય? ના, 7 ચક્કર એટલે એક તવાફ થાય. ના, નફિલ તવાફમાં એ પેલો ટાઈમિંગ ગણવાનો તમારે. એહરામની હાલતમાં કોઈ બૂટ પહેરી લીધા અને એની ઉભરેલી હડકી ઢંકાઈ ગઈ દાખલા તરીકે, અને એની પર મિનિમમ 12 કલાક વીતી જાય તો એક બકરાનો દમ પડે. એનાથી ઓછું હોય તો એક સદકા ફિતર આલો પડે, અને 1 કલાકની અંદર હોય તો એક મુઠ્ઠી ભર જવાનું. આદત હોય તો પછી ખર્ચો કરવાની આદત રાખે જોડે જોડે. એમાં એવું છે કે એક નખ કોઈ કે કાપ્યો હોય તો એ એક મુઠ્ઠી ભર જવા આવે. એક નખ, 2 નખ, અને 5 જો ખાઈ ગયો એવા તો એક બકરું પડી જાય.
મજલિસ ખરી ને, તમે અહીંયા આગળ બે એક નખ કાપ્યો હોય તો એક જ મુઠ્ઠીભર જેવું આવે, તો અહીં જાઓ તો એક જ થાય. હા તો એવું જ થાય ને. તમે આ નીલ કટર થી કાપો કે દાંત થી કાપો? હે તવાફ કરતા દમ એક મિનિટ એ એમને સવાલ કરો તો. હા ના, નફીલ તવાફમાં કોઈ દમ ના આવે. દમ જે વધારે પડતા પડે એ શેમાં પડે? એહરામ ની હાલતમાં હોય ને એમાં દમ હોય. નફીલ તવાફ જે છે, પણ કહું ઉમરાનું એહરામ પહેર્યું છે એમનમ જો પહેર્યું હોય ને એમનમ કે જેમાં નિયત નહીં, તો એ તો તમે કપડાના બદલે એહરામ પહેર્યું છે, બસ આ જ હુકમ છે ને, બીજો કશો છે જ નહીં એમાં તો. એટલે નફીલ તવાફમાં બહુ જોર મારે, કશું વજુ વગર થઈ ગયો હોય તો એમાં સદકા ફિતરની રકમ આવે, બરાબર પડી. અને ઉમરાનો તવાફ વગર વજુ એ થઈ ગયો હોય તો બકરાનો દમ પડે. અને એ તવાફ તમે દોહરાઈ લો વજુ કરીને તો તમારી પરથી દમ બી સાકી થઈ જાય, ઉતરી જાય, પછી દમ હાલવાની જરૂર પડે નહીં. આ મસલો છે. બોલો ભાઈ. ચાલી જાય. એટલે ના, ગ્રીન લાઈટ ક્રોસમાં જાય, ત્રાસમાં જશે. હા ત્રોસ જ આવશે બોર્ડર એની. ના સીધી લીટી ના ગણાય, ત્રોસી લીટી ગણાય. પેલા હતી, પેલા બોર્ડર નો પટ્ટો મારેલો હતો, પછી થોડા સમય પછી એમણે શું કર્યું, બમ્પ બનાવી દીધો, નાનો સીકડો બમ્પ. પણ એ પછી સક્સેસ ના ગયો, એટલે પછી એ વધારે પડતો ગ્રીન લાઈટ પર જ ફોકસ, કે તમે ઉભા રહીને નજરથી સીધ કરો એમ, અંદાજિત થી હાલવાનું ખ્યાલ. એટલે એમાં વાંધો ના. તમે આગળ પેલા શું હતો, પટ્ટો હતો, એટલે પટ્ટા પર બિલકુલ કમ્પ્લીટ લેવલથી લોકો બોસો હાલતા હતા. અનવરભાઈ પેલા પટ્ટો હતો તેમાંથી બોસો હાલી દેવાતો હતો. શું થઈ ગયું, હવે નજરથી સીધ કરવાની હોય છે, એટલે અંદાજિતમાં કેવું, એક બે ડગલા આગા પાછળ, એટલે કશો પ્રોબ્લેમ થતો જ નહીં. ના કશો. બીજી એક વસ્તુ યાદ રાખો કે તવાફના જે બોસા છે એમાં પહેલો ને છેલ્લો બોસો એ સુન્નત છે, અને વચ્ચેના જે 6 બોસા છે એ મુસ્તહબ છે. બોસો કદાચ કોઈકનો આઘો પાછો થઈ ગયો હોય તો એનાથી તવાફ તો અદા થઈ જાય. તવાફ જેવી રીતે નમાઝમાં જીકર છે ને, નમાઝમાં વાતો ના કરાય, દુનિયાની વાતો ના કરાય, એવી રીતે તવાફ બી એક જીકરની જગ્યા છે. હા કોઈક જરૂરી મસલો પૂછીતો હોય તો એને જવાબ આલી શકાય, સલામ કરે તો એ જવાબ આલાય, પણ પછી બીજી કોઈ વાત, ભાઈ ભાઈબંધ છે, 2-4 જણ ભેગા તવાફ કરી રહ્યા છે, શું ચાલે, કેમનું ચાલે, બરાબર, ધંધો બંધો શું છે, ઇન્ડિયાના હાલચાલ, અમર પડસ, આપણે તો શું ચાલી રહ્યું હતા, આ બધી વાતો તવાફમાં થાય. આ ટાઈમ પાસ કરવાની જગ્યા નહીં. ભણી કે આ છે હાથ ચક્કર મારતા જઈએ અને આપણે થોડા ઘણા અમને થોડી વાતો થતી જાય, એવું ના હોય. એક અજમત થી હાથે તવાફ થવું જોઈએ, ક્વોલિટી વાળો તવાફ થવું જોઈએ. બોલો કોઈ મસલો છે? હા એ લઈએ, એ તવાફમાં લઈએ, મસલા મસાઈલ લઈએ, તવાફ ના આવે ને એમાં લઈએ. તો એ બોસો હાલી દેવાનો ત્યાંથી, શેર બહાર બી આવી જાય ને, પણ એમાં એવું છે કે બોસો હાલ્યા પછી તમારો ડાબો ખભો આ બધું થઈ જવું જોઈએ, પડી તમને, તો એ તમારે રિવર્સ મારવું જ પડે. જો તમે એની જ પોઝિશનમાં આગળ ગયા ને તો એ વાજીબ છૂટે છે, કારણ કે ડાબો ખભો કરવો વાજીબ છે, સમજો. એ ચક્કર દોરાવવો પડે, એટલી સ્પેસ તમારે દોરાવવી પડે. એટલે આપણે હજરી અસ્વદથી થોડા આ બાજુ ડાબી સાઈડ રહી નિયત કરો તો. અને એમાં કેવું થશે, તમે જયારે પહેલે દાળ ઉતરશો ને, જયારે પહેલો તમારો તવાફ પૂરો થશે ને, પહેલો તવાફ તમારો મક્કામાં ઉતર્યા પછીનો પહેલો તવાફ, એટલે તમને તવાફ કેટલી સ્પીડમાં ને કેટલા ચોકન્ના રહીને કરવાનો ને એ તમને પહેલા તવાફમાં મગજમાં ઉતરી જાય. ભાઈ
બોસામાં કેટલી સ્પીડ તમારે રાખવાની અને કેટલું ચોક્કસ ને રહીને હેડવાનું ને એ તમને પહેલા તવાફમાં તમારા મગજમાં ઉતરી જશે. પછી તમે નિયત બી કરશો ને, નિયત તો આ પહેલા દા તો ઉભો રહીને શાંતિથી નિયત કરશે, તવાફના 7 ચક્કરની નિયત કરું છું. આવું આટલું બધું ચોક્કસ ના હોય. પછી આવીને આમ અમુક લોકો નહીં શખ્સુબા વાળા હોય તો બરાબર હાથ ઊંચો થયો ને પછી પહેલો બોસો, અને જ્યાં બીજો તવાફ કરાવશે ને તો ચાલુ મત નિયત કરી અલ્લાહ અકબર શું અલ્લાહ કોને હાડતી આ સિસ્ટમ થઈ જવાની. ખ્યાલ આવે તમને? તો બીજી એક આસાની આ છે કે બોસો ઇત્મીનાનથી હાલવા માટે તમે દૂર ઉભા રહો, ભીડમાં ના પહેલો. ખબર પડે? તમારે સ્ટાન્ડર્ડ તવાફ કરવો હોય ને તો ભીડથી બચો, તો તમે બહુ જ બેસ્ટ તવાફ કરી દો. તો પહેલો બોસો હાલવા માટે તમારે શું કરવું છે? ભીડથી દૂર રહીને બોસો હાલવાનો. પછીના બાકીના બોસા તો રનિંગમાં હાલવાના હોય છે ને, એટલે હલાઈ જાય છે. બીજું કે પેલો પટ્ટો આવું છે નહીં, એટલે તમે છે આગા પાછા થઈને બોસો હાલ્યો હોય તો એનાથી કશો ફરક પડતો નહીં. તમે એના અંડરમાં જ ગણાઈ જાઓ. હજરી અસ્વદના ખ્યાલ આવે? 2-4 ડગલા આગા પાછા હોય તો તમે એના અંડરમાં જ ગણી ના. ખાલી તવાફમાં હલક ના આવે. હલક ખાલી એહરામમાં આવે, જયારે ઉમરાનું એહરામ હોય એમાં જ આવે, ખાલી તવાફમાં હલક ના આવે. ચલો હવે જરા મસલા મસાઇલ, થોડા મસાઇલ પર જતા બોલો. તવાફ ચાલુ તવાફમાં ખાવું મકરું છે, હાલત ખિસ્સામાં મેલ દેવાની. પડી તવાફ પછી ખાવાની પણ મેલ દેવાની ખિસ્સામાં, નહીં ખાય કે આપણે ખિસ્સામાં મેલ દેવાની. ચલો હવે એવી ઓરત છે કે જે બચારી ના હાથમાં મેલી રખાય ને, બોસો હાલે તો અહીં વાગડી પર ખજૂર મેલ દેવાનું. આમ બોસો બધા હોશિયાર છે, કશું જાય એવું છે નહીં. હવે એવી ઓરત જે બાકીના જમાનામાં નથી અને આપણી જોડે હિન્દુસ્તાનથી સફર કરી રહી છે, તો એ ઓરત ગુસલ કરી લેશે, કપડાં બદલીને ઘરમાં જ મુસલ્લા પર બેસીને સફરની આસાની માટે દુઆ કરશે. નીકળતા પહેલા નીકળ્યા પછી સદકો હાલશે. ઘરની બહાર ડાબા પગથી નીકળે, બિસ્મિલ્લાહ તવક્કલતુલ્લાહ. જમણા પગથી સવારી દાખલ થયા, સફરની દુઆ પડ્યા, એરપોર્ટ પર આવી ગયા, લગેજ થઈ ગયું, ઇમિગ્રેશન થઈ ગયું, પ્લેનમાં દાખલ થઈ ગયા. 1.5 કલાક પછી જયારે મરદ નિયત કરશે ત્યારે એવી ઓરત જે પાકીના જમાનામાં નથી એ 1.5 કલાક પછી નિયત તો કરશે જ. સમજ પડી? યા અલ્લાહ, હું ઉમરાના ઈરાદાથી એહરામ પહેરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર. પછી 3 વાર લબ્બૈક પડશે, એહરામમાં દાખલ થઈ ગઈ, 8 પાબંદી ચાલુ થઈ ગઈ. ત્યાંથી મક્કા મુકર્રમ, જીદ્દા એરપોર્ટથી મક્કા આવી ગઈ, અજીજા બિલ્ડિંગમાં આવી ગઈ. હવે જ્યાં લગીન પાક નહીં થાય ત્યાં લગીન એ હરમમાં દાખલ થશે નહીં, તવાફ કરી શકે નહીં, નમાજ પડે નહીં, હરમમાં દાખલ થાય નહીં, દાખલ નહીં થઈ શકે. આ 3 કામ ઓરત નહીં કરી શકે. જ્યારે એ પાક થશે તો ગુસલ કરશે, ગુસલના 3 ફરજ અદા કરશે. નાકમાં પાણી ચડાવશે, ગળગળો કરશે અને પૂરા બદન પર પાણી, માથાને વારની જડો સુધી પાણી પહોંચાડશે. 3 ફરજ ગુસલના અદા કરશે, કપડાં બદલશે અને ત્યાર પછી એ ઓરત, હવે એના માટે બેસ્ટ ઓપ્શન છે કે એનો શોહર, એનો મહેરમ મરદ એ પોતાની ઓરત જોડે બીજા ઉમરાની નિયત કરે એની રહેબરી માટે. તો એવા શું કરશે? અજીજાથી એહરામ પહેરશે અને પોતાની ઓરતને ટેક્સીમાં લઈને કઈ જશે? મસ્જિદે આયશા. ઓરત તો ઓલરેડી નિયતમાં છે, એને કોઈ નવી નિયત કરવાની નહીં, પણ એ એકલી ના રહે એના લીધે આપણે એને આપણી જોડે લઈ જઈશું. મસ્જિદ આયશા પહોંચી ગયા. ઓરત અને મરદનો હિસ્સો અલગ છે. ઓરતના હિસ્સામાં જતી રહેશે અને ખાલી 2 રકાત તહિયતુલ મસ્જિદની પડશે. યા તો યા અલ્લાહ મસ્જિદની 2 રકાત નમાજ પડવું છે, આટલું બોલશે તો બી એની નમાજ અદા થઈ ગઈ. મર્દો શું કરશે? પહેલા 2 રકાત તહિયતુલ મસ્જિદ પડશે, ત્યાર પછી એહરામની 2 રકાત નમાજ પડી. નમાજ પડ્યા પછી માથા પરથી કપડું ઉતારીશું, નિયત કરીશું, યા અલ્લાહ, ઉમરાના ઈરાદાથી એહરામ પહેરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર. 3 વાર લબ્બૈક પડ્યા, એહરામમાં દાખલ થઈ ગયા, 8 પાબંદી ચાલુ થઈ ગઈ. પોતાની ઓરતને લઈને મક્કા મુકર્રમા આવી ગયા, હરમમાં દાખલ થઈ ગયા, દુઆઓ માગી, જમણો ખભો ખુલ્લો કરી નાખ્યો તવાફ શરૂ કરતા પહેલા. ત્યાર પછી આપણે હજરે અસવદના ડાબી સાઈડ આવીને ઉભા રહ્યા, નિયત કરી, યા અલ્લાહ, તવાફના 7 ચક્કરોની નિયત કરું છું, મારા માટે આસાન કર, કબૂલ કર. પછી હજરે અસવદ આગળ આવી ગયા. પછી બિસ્મિલ્લાહ અલ્લાહ અકબર કહીને હાથ છોડ્યો, પહેલો બોસો આલ્યો. પહેલા 3 ચક્કરમાં રમલ કર્યું, બાકીના 4 ચક્કર નોર્મલ, 7 ચક્કર 8 બોસા રમલ અને ઇસ્ટેબાની સાથે.
ત્યાર પછી જમણો ખભો ઢાંકી દીધો, 2 રકાત નમાજ પડ્યા, વાજીબુ તવાફની નમાજ પડ્યા પછી દુઆ માગીને જમજમનું પાણી પીધું, પછી હજરે અસ્વદની અમે આવીને 9મો બોસો આવ્યો, પછી જતા રહ્યા સફા પર, નિયત કરી સફા મારવાના 7 ચક્કર લગાયા, મરવા પર 7મો ચક્કર પૂરો થઈ ગયો, औरते માથાના બધા વાળ ભેગા કરીને આગળી પર લપેટીને કાપી નાખ્યા, औरतનો પહેલો ઉમરો પૂરો થઈ ગયો, મારી લોટી થઈ ગયેલી, તે છતાં આખી લોટી પર અસ્ત્રો ફેરવડાવવો પડશે એટલે મારો બીજો ઉમરો પૂરો. આ તરીકો औरतનો ખ્યાલ આવી ગયો. ના, હાલતે હરામમાં જ્યારથી નિયત કરશું ત્યારથી લઈને હલક કરાવતા સુધી કોઈ બી નમાજમાં માથું ઢોકવાનું એ આપણે એમાં નહીં પડવાનું. જે એ જરા સાચવે એના, એ અમુક કસર કરાવતા હોય છે પણ એના બહુ મસાઈલ છે, એટલે આપણે એક જ નિયમ રાખવાનો, શું? હલક. હલકમાં કોઈ જાતનો મસલો ના આવે, પણ જે વાર કાપવાના ચક્કરમાં પડ્યો ને કે હું અહીંથી આટલા કાપી લો આટલા, એ નવા મસાઈલમાં ભરાઈ જાય છે. એટલે સૌથી બેસ્ટ આ બીજું કે અલ્લાહના નબીએ હલક કરાવનારને 3 વાર મગફિરતની દુઆ આલી, अल्लाह उसकी मगफिरत फरमाओ, 3 मरतबा दुआ दी जो हलक करा, અને કસર કરાવનારને અલ્લાહ નબી 1 વાર દુઆ આલી. તો આપણે અફઝલિયત પર અમલ કરવાનો, હલક કરાવી દેવાનો. ચાલો, તો આ થઈ ગયો, એ औरतનો ઉમરો થઈ ગયો, બરાબર છે. બીજું, અગર औरत બીજો ઉમરો કરે છે તો દર વખત માથાના વાળ ભેગા કરીને ના કાપે. જ્યારે સેકન્ડ ઉમરો કરે, બીજો ઉમરો, પહેલો ઉમરો કરશે ને જ્યારે પહેલો ઉમરો, તો માથાના બધા વાળ ભેગા કરીને કાપશે. પણ જ્યારે બીજો ઉમરો, ત્રીજો, ચોથો, તો શું કરે? માથાના વારના 4 ભાગ, એટલે આ જે આ માથું છે એમાં 4 ભાગ કરે, એક આ હિસ્સો, એક આ હિસ્સો, એક પાછળ, એક આ 4 હિસ્સા કર્યા વારના. બીજો ઉમરો કરે એટલે આ હિસ્સો પકડે, લપેટે અને કાપી લાગે, એટલે ચોથો હિસ્સો કહેવાય, જેને એને કસર કહેવાય. પછી જ્યારે ત્રીજો ઉમરો કરે આ હિસ્સો પકડે, ચોથો કરે આ હિસ્સો, તો 5 ઉમરા કરે તો 1.25 ઇંચ જેટલા વાર, 4 ઉમરામાં 1.25 ઇંચ જેટલા વાર ઓછા. પછી બધા વખત બધા ભેગા કરીને કાપ કરે તો અહીં તો બધા છોકરો ઓળખતા મમ્મી લઈને ગયા, પણ આવે ત્યાં ગબ્બા કોને લઈને આવ્યા, બિલકુલ ઓછા વાર થઈ જાય. તો વાર તો औरतની જીનત છે, ખબર પડી? એટલે શરીયતે એમાં આસાની પેદા કરી નાખી કે ભાઈ એ આ રીતે જ થાય તો વધારે આસાની થાય. બીજું કે આપણે હલક કરાવવું છે તો પેલું હલક તો જો આપણે 10 રિયાલમાં કરાવું, હવે બીજા હલકમાં ધારો ખાલી અસ્ત્રો ફેરવવાનું એટલે 10 રિયાલ આલવાની હિંમત ચાલે નહીં, એટલે બધા મસલો પૂછ્યા કે આરું ઘેર કરલે ચાલે? તો ઘેર કરલે ચાલી જાય, તમારામાં તાકાત હોવી જોઈએ અસ્ત્રો ફેરવવાની. હવે પડી આખા માથા પર અસ્ત્રો ફેરવવાનો, 6 ડિઝાઇન પડે, એને કોઈ લેવા દે આ રહી ગયું પેલું રહી ગયું, મુદ્દે તમારા દિલને ઇત્મીનાન થઈ ગયું, મેં આખા માથા પર અસ્ત્રો ફેરવી લીધો તો તમારું અલગ થઈ ગયું. એવું મોસ્ટ કોઈક લેઝર આવતું હોય લઈ જવાનું, 2 હજુ હમણાં બેસી જાય કે ભાઈ મારી સહી થઈ ગઈ તારી સહી, લે તને ફેરવી દો, તું મારે ફેરવી દે, બની તો ઇન્શાલ્લાહ. પણ જેને ટેન્શન હોય તારું મને ફાવતું નહીં તો એવા નવા ચક્કરમાં ના પડે. 10 રિયાલ બચાવવામાં 1000 રિયાલની ઊભી તો છે, બ્લડિંગ બંધ નહીં થાય લોઠે ચડી જશે. કારણ કે નાજુક વસ્તુ કહેવાય, નાજુક એરિયાને વસ્તુ નાજુક વાપરવાની, એટલે જરા હાચવે, એહતિયાત રાખવાનો. ઠીક છે, ચલો કાલનો જરા સબક કોણે જરા લબ્બેકની તસ્બીહ કોણે પડી જરા બતાવો ને. કાલના દિવસમાં હજુ ઓછા છે, બહુ જ ઓછા લોકો છે. આવું ના કરશો. એક તસ્બીહ લબ્બેકની થવી જોઈએ. કજા ઉમરી કોણે ચાલુ કરી? ચલો માશાલ્લાહ, અભી બાકી है बहुत सारे, और 9 नमाजों कई चालू. ફજાઈલે હજ કોને ચાલુ કરી? ઘરમાં તાલીમ સમજ પડતી નહીં, કેમ હિંમત નહીં કરતા બધા? સુસ્તી કેમ છે? આવું ના ચાલે. જે જગ્યાએ જવાનું છે એના માટે બી આપણી જો અત્યારે અડધો કલાકનો ટાઈમ ના હોય તો કમજોરી કહેવાય. ટાઈમ કાઢો, અડધો કલાક કાઢો, ફજાઈલે હજ ઘરમાં પડો, અને બળી પોતાના મામૂલાત વધારો, ઇબાદત વધારો, મામૂલાત વધારો, નમાઝોમાં પાબંદી લાવો. ફજરની નમાજમાં હજુ બહુ લોચા વાગતા હશે, અને બળે છે ત્યાં આગળ તો તહજ્જુદની અજન થાય છે. કઈ અજન થાય છે? તહજ્જુદની. ગઈ સાલ અમારે બહુ હાજીઓ બચારા ત્યાં આગળ અરમમાં તહજ્જુદ પડે એટલે જોવાનું નહીં, માહોલ હોય, તહજ્જુદનો અજન થતી હોય, પબ્લિક જતી હોય એટલે તહજ્જુદ પડવાનું મન થાય. ત્યાંથી આ ને તો એવા તહજ્જુદમાં મસ્જિદનો દરવાજો એવા ખોલે, અહીંયા આ પછી આપણે અલા કોણ આટલું વહેલું આવી ગયું? તહજ્જુદ પડવા મસ્જિદમાં, હવે પેલી આદત પડેલી, અને થોડા ટાઈમ પછી ફજરમાં ગાયબ.
તો આવું ના થાય. હવે પડી માહોલના મુસલમાન નહીં બનવાનું કે માહોલ હતો તો તજુદ પડ્યા અને માહોલ ગયો તો ફજર રહી ગઈ. માહોલના મુસલમાન ના બનો, જિમ્મેદારીના મુસલમાન બનો કે આ તો જિમ્મેદારી છે ને અદા કરવાની. ઠીક છે ભાઈ, ચલો હલકે લગાવીશું. હવે 4 4 5 5 ના જરા 90 નો મુજાગરો થઈ જાય. એમાં જરા કહેજો કોની કમજોર છે ખબર પડે કે ખાલી મુજાગરા હલકો થઈને રવાના ના થઈ જાય. ઠીક છે. બીજું કે આ સબક જે આપણો અહીં થાય છે ભાઈ ઓ બુજુર્ગો, આ સબક આપણો જે અહીં થાય છે એ ઘેર બી દોહરાવો. અમર પડે છે. આમાં કોણ કોણ પોતાના ઘરવાળા લઈને બેહ્યા છે? ચલો માશાલ્લાહ, બહુ સારી વાત છે. અલ્લાહ પાક કબૂલ ફરમાવે. સુવહાનલ્લાહ.